પાલીતાણાના ખાખરિયા ગામે મંદિરમાં ચોરીના પ્રયાસના આરોપમાં એક યુવકને ગ્રામજનોએ ઝડપી લીધો, પોલીસને હવાલે કરવામાં આવ્યો। પાલીતાણા તાલુકાના ખાખરિયા ગામે એક ઘટના બની હતી, જેમાં ગામમાં આવેલ મંદિરમાં ચોરીના પ્રયાસ કરનારના આરોપમાં સીસીટીવીમાં એક યુવક કેદ થયો હતો અને સ્થાનિકોએ યુવકને ઝડપી લીધો હતો। ગ્રામજનોએ યુવકને ઝડપી લઈ પૂછપરછ કરી પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। જોકે આરોપમાં યુવકને ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ગ્રામજનોની માંગ છે કે યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેમજ સીસીટીવી સહિત પુરાવાઓ આપવામાં આવ્યા છે અને ગામમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને આવી ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક બને તેવી માંગ કરવામાં આવી હતી અને ગ્રામજનો મોટી સંખ્યામાં રૂરલ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી। માણસો અવારનવાર ગામની અંદર આવે છે અને નાની મોટી ચોરીઓ કરે છે। અમારી માંગ એટલી જ છે કે નાની ચોરીઓ થાય એમાં પૂરું પ્રોટેક્શન આપે અને પોલીસ સ્ટેશનનું જો કે ધ્યાન તો છે જ તે પૂરેપૂરું, પણ છતાં આમાં પૂરેપૂરી કાર્યવાહી કરે અને આને કોઈ એવી બાંધછોડ ન કરે જેથી કરીને ગામના અંદર કોઈ પણ બીજા ચોરી કરતા હોય, ગામની અંદર કોઈ બીજું આવતું હોય તો પણ આવી ન શકે એવી અમારી માંગ છે અને બને ત્યાં સુધી આમાં પૂરા પ્રયત્ન કરે કે જેથી કરીને કોઈ આવી બીજી વાર હરકત ન કરી શકે। અવારનવાર ચોરી થઈ હોય અને તમે અરજી કરી હોય એવું કંઈ? હા, અવારનવાર ચોરીઓની તમામ અરજી કરેલી છે, આગળ પણ ઘણી બધી ચોરી થઈ એમની પણ અરજી કરેલી છે અને પૂરેપૂરું પોલીસ સ્ટેશનથી ધ્યાન આપેલું છે, પણ હજી કોઈ એવો તોમતદાર પકડાનો નથી। એક પકડાનો હતો પણ એને થોડી ઘણી નાની ઊની ચોરી કીધી મેં કરી છે, પણ આજે લાઈવ ચોરને પકડી લીધો છે ગામજનોએ ભેગા થઈને બધાએ। પણ બને ત્યાં સુધી આમાં પૂરા પ્રયત્ન કરે, કારણ કે અવારનવાર આવી ચોરીઓ થતી બંધ થઈ જાય। જી કાકા, આપનું નામ? લાલજીભાઈ આંબાભાઈ નારોલા, ગામ ખાખરિયા। ખાસ તો જ્યારે આ જે માણસ આવ્યો હતો એ માણસ જ્યારે પહેલાં બળાજીઓ માતાઈ ગયેલો, ત્યાં માણસો બળી ગયા એટલે પાછો વળી ગયો, પાછો વળીને પાછા જૂના જે હનુમાનજી બાપા કરીને અમારું જે ગામની અંદર જે મંદિર છે એ મંદિરની અંદર એને લાગ્યું કાંઈ કોઈ છે નહીં, એટલે એ ચેઝુરીમાંથી જે પૈસા કટતો હતો એમાં ઓછેતા જે ઝડપાઈ ગયો, એ ઝડપાઈ ગયો એટલા માટે જ બધા માણસો ભેળા થઈ ગયા। પણ ખરેખર આ માણસ એક નથી, એની સાથે જે હોય, પણ ખરેખર આ માણસ ચોરી કરી છે, 1100 રૂપિયા કાઢ્યા પૂરી ગયા, નકર એને ઘણું કાઢવાનું હતું પણ કાઢી શક્યો નહીં। પણ આ માણસની પાછળ રહસ્ય શું છે એ અમે જાણવા માંગીએ છીએ। ઓલા અમારા મંદિરે ગઈકાલે તે પ્રોમ દિવસે એ લોકોએ 2000 રૂપિયાની ચોરી બહુસર માતાના મંદિરે પણ એ કરેલી, એ માની ગયો, એને કીધું। ત્યાર પછી ઘરે બીજા ચોરી કરી, સાટલા બહાર હુકાતા એ પણ લઈને આવ્યો, એ પણ એને વાત કરી। પણ આ બધું રહસ્ય છે એને આગળ જે નીકળે એવું કરવાનું છે, કોઈ પણ પ્રકારની આ છૂટછાટ કરવી નથી। આ પ્રકારનું એક છે કે આ કેમ કરીને આ પકડાય અને આ જે હોય અમારે તો એક જ માની કે આ ચોરી આજથી બંધ થાય એ જ અભિપ્રાય છે અને કોઈ દિવસ કાંઈ અમારે બાંધછોડ કરવાની નથી, ગમે તેમ કરીને આ પ્રશ્ન હલ કરવાનો છે।